હમણાં થોડા સમય પહેલાં કોઈ પત્રકારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મજબૂત નથી થઈ રહી, ભારતીય જનતા પાર્ટી મોટી થઈ રહી છે, જેના એંધાણ આપણને વડોદરાથી સામે આવ્યા છે. રંજનબેનને લોકસભાની ટિકિટ મળે છે, જ્યોતિબેનને પેટમાં દુખે છે અને એ જ સમય પછી કેતન ઇનામદાર આગળ આવે છે અને રાજીનામું ધરી દે છે. ધર્મેન્દ્રસિંહ છે એમની સાથે બેઠક પણ થાય છે, જેણે વાઘોડિયા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. અને એ જ વાઘોડિયા બેઠકમાં જ ભારતીય જનતા પાર્ટીએ જેને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ નથી આપી એવા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ પણ એક બાજુ મોરચો માંડી અને બેઠા છે. કહેવામાં એવું આવી રહ્યું છે કે રાત સુધીમાં તો ઘીના ઠામમાં ઘી ભળી જશે, પણ જોઈએ હવે શું થાય છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વડોદરા લોકસભા બેઠકની વાત કરીએ તો રંજનબેન ફરીથી લોકસભાની ટિકિટ એમને આપવામાં આવે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક કાર્યકર્તા છે એમાં નારાજગી છે એવો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા જ્યોતિ પંડ્યા છે એ આક્ષેપ લગાવે છે. જ્યારે આ બધું ચાલી જ રહ્યું હતું ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આવે છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે છે. સામાન્ય રીતના રાજીનામું છે એ વિધાનસભા અધ્યક્ષને આપવાનું હોય છે, પણ અહીંયા રૂબરૂની જગ્યાએ ઈમેલ કરીને રાજીનામું આપવામાં આવે છે. માટે ચર્ચા બીજી બાજુ એવી પણ થઈ રહી છે કે પોતાનું કામ કઢાવવા માટે કેતન ઇનામદાર અગાઉની જેમ ફરીવાર ભારતીય જનતા પાર્ટી ઉપર દબાણ નાખી રહ્યા છે અને પોતાનું કામ કઢાવવાનો જે પ્રયાસ છે એ કરી રહ્યા છે. જો કે કેતન ઇનામદાર છે એમનું કહેવું એવું છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકર્તાઓ છે એ નારાજ થઈ ગયા છે. જ્યારે આ બધું ચાલી રહ્યું છે વડોદરાની અંદર, ત્યારે બીજી બાજુ માનવામાં એવું પણ આવી રહ્યું છે કે આ બધું વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાતના કારણે થઈ રહ્યું છે. રાજકીય રિપોર્ટિંગ કરતા જે પત્રકારો છે એમનું માનવું છે કે વડોદરા જ નહીં, ગુજરાતના બીજા પણ જિલ્લા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એની આવી જ સ્થિતિ છે. બસ કહેવાની ત્રેવડ ન હોવાના કારણે કોઈનો અવાજ ઉઠતો નથી અથવા તો કોઈ બોલી નથી શકતું. કારણ કે જો કદાચને બોલવા પણ જાય, અવાજ ઉઠાવવા પણ જાય, જે તકલીફ છે કહેવા પણ જાય, તો પછી ઘરે દાળ ખીચડી છે એના પણ ફાંફા પડી જાય. સામે સમજી વિચારી અને પરિસ્થિતિ મુજબ કાર્યકર્તાઓ છે શાંત બેઠા છે. બાકી તકલીફો તો જિલ્લે જિલ્લે આવી રીતના છે. બસ વડોદરા અને એ જિલ્લાઓમાં તકલીફ એ છે કે નારાજગી વડોદરામાં સામે આવી છે, બીજા જિલ્લાઓમાં જાહેર નથી થઈ શકતી, અમુક કારણો થાય અથવા તો અમુક ડરથી. બીજી બાજુ વાતો એવી પણ થઈ રહી છે કે કોંગ્રેસના કુલદીપસિંહ રાહુલ છે, જેને હમણાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એમનું પદ મોટું થઈ રહ્યું છે અને એના કારણે કેતન ઇનામદાર છે જે સાવલીના ધારાસભ્ય છે એમને મજા નથી આવી રહી. એમણે રંજનબેન ભટ્ટ સાથે કોઈ તકલીફ નથી એવું એમણે કહ્યું છે. જો કે નેતા બોલે એમાં કંઈ માનવાનું ન હોય. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કુલદીપસિંહ રાહુલ છે, એમને લોકસભાની જે ડભોઈ વિધાનસભા બેઠક છે એમની જવાબદારી આપી છે ભાજપે. અને કુલદીપસિંહ રાઉત એટલે એ જ કે જે 2022માં ચૂંટણી લડ્યા હતા, જો કે હારી ગયા હતા કેતન ઇનામદારની સામે. એ વાત અલગ છે. હવે કેતન ઇનામદારની પણ આપણે વાત કરીએ. કોણ છે કેતન ઇનામદાર? તો 2012માં અપક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પછી જીત્યા, પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, પછી 2017માં અને 2022માં ફરી ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા અને જીત્યા. હવે મધુ શ્રીવાસ્તવ પણ મોરચો માંડીને બેઠા છે. જે હકુભા છે એમની પણ વાતો કરવામાં આવી રહી છે. જ્યોતિબેનના જે જ્વાળા છે એ પણ બહાર આવ્યા છે. ત્યારે વડોદરામાં હવે સાંજ સુધીમાં ઘીના ઠામમાં ઘી ભળી જશે એવી રીતના વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું કહેવું છે. શું થશે જોવાનું રહેશે. ધન્યવાદ.